अली मदद, Mute off. मौला अली मदद. આવી ગયા બધા મ્યુટ કર્યા બધાને हाँ કરીમભાઈ. તમે રજા પછી શરૂઆત કરી બિસ્મિલ્લાહ. આમીન શુક્ર અલ્હમ્દુલિલ્લાહ થેન્ક યુ વેરી મચ તમારા બધાનો ઘણો ઘણો આભાર યા અલી મદદ मौला अली मदद. યા અલી મદદ मौला अली मदद. મૌલાના નામથી શરૂઆત કરીએ બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું અલી સહી અલ્લાહ ખુદાબિન હક મૌલાના ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ અલ્લુશૈની હાજર ઇમામ પર ઇશ્ક અને મોહબ્બત સાથે સલવાત પડીએ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલ મુહમ્મદ. Kareem Ilm Group, Kareem Nur Muhammad Momin from Houston, Texas. Friday afternoon Ilm Majalis, November 22nd, 2024. My Ilm Majalis number 1220. My wise number 507. સૌપ્રથમ અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત આકાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ અલુશૈની હાજર ઇમામના લાખો લાખો શુક્રિયા અદા કરું છું. પરિવાર મૌલાએ મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી આ નાચીઝને તમારી વચ્ચે આવીને ઇલમ બોલવાનો મોકો આપ્યો અને હાજરી તમામ ઇલમ ઇજલસના ભાઈ બહેનો પાછળથી જે રેકોર્ડિંગ સાંભળશે તેઓ આ ઇલમ ઇજલસના કામના અંદર જે લોકો ખિદમત કરે છે આ અઠવાડિયા દરમિયાન જે લોકોએ ઇલમ મજાલિસનું સંચાલન કર્યું ફરમાન મુબારક વાંચવાના વારા લીધા ફરમાન મુબારક કલામ મુબારક યાદ કરીને બોલ્યા અને જે લોકોએ વાયજો કરી એ બધાનો હૃદયપૂર્વક ઘણો ઘણો આભાર માનું છું. હાજરી તમામ ઇલમ ઇજલસના ભાઈ બહેનો બધા ખિદમતગારો જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ અલુશૈની હાજર ઇમામ મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી મૌલા દરેકને સુખી સલામત ને આબાદ રાખે. आमीन. મૌલા દરેકની નેક ઉમેદો પૂરી કરે. आमीन. મૌલા દરેકની ખિદમત કબૂલ કરે. आमीन. ખિદમતનો બદલો દીન અને દુનિયામાં આપે. आमीन. ખિદમત દરમિયાન પરખ કે કસોટી ના નાખે. आमीन. મૌલા વધારે ખિદમત આપે. आमीन. ખિદમત કરવા માટે હિંમત શક્તિ અને પ્રેરણા આપે. आमीन. મૌલા દરેકને આ જન્મના અંદર જ પોતાના નૂરમાં એક કરી દે. आमीन. મૌલા કુલ રૂહાનીઓને અસલ મુબારકમાં વાસલ કરે. आमीन. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. આમીન. આજે તમે તમારા ઈમાન પ્રત્યેની વફાદારી અને પ્રેમની પુનઃસાબિતી આપવા અહીં એકઠા થયા છો. આ પ્રસંગે તમારી સાથે હોવાના કારણે અમારો આનંદ ઊંડો અને શુદ્ધ છે. અમારા સર્વે વિચારો, અમારી સર્વે આશાઓ અને અમારી સર્વે દુઆઓ તમારે માટે છે. અલ્લાહના નામથી શરૂ કરવું છે એમ આપણે બોલીએ છીએ. અલ્લાહ કોણ છે? મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે. અલ્લાહ મેરા સલવાત પડો. અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आल मुहम्मद. अली सही अल्लाह खुदा बिन हक मौलाना धनी सलामत दातार सरकार आका सुल्तान मोहम्मद शाह इमाम ने फरमाવ્યું, ઈમાન અમૂલ્ય વસ્તુ છે અને ધણીને પ્યારી છે. અમારા દાદા હજરત મૌલા મુર્તઝા અલીને મોહમ્મદ નુશેરી અલ્લાહ કહેતો હતો. તેને 70 વખત કતલ કરવામાં આવ્યો તો પણ તેણે અલી અલ્લાહ કહ્યા કરી. પછી હુકમ આવ્યો કે આ સાચો મોમન છે અને એની ઓલાદ પણ સચ્ચાઈ વાળી થશે. આ મોમન અને એની ઓલાદને કયામતમાં પૂછવાનું નથી. આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો. જેનું ઈમાન ગયું તેનું બધું ગયું. જેનું ઈમાન સલામત રહ્યું તેનું સઘળું સલામત રહ્યું. માટે
પોતાના ઈમાનમાં કદી ખલલ થવા દેશો નહીં. અલ્લાહ મેરા સલવાત પડો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. સતગુરુ કહે રે, સતગુરુ કહે રે, ધર્મ તો સાચો ઈમાનનો, ઈમાન સાચો જાણ. જે ઈમાન લાવશે ફરમાન શું, તે દાસ અમારા જાણ રે. રે ભાઈ તે દાસ અમારા જાણ. આઈ જિંદા કાયમ પાયા શાહપીર પાયા. ए जी अली ते तो सही अल्लाह कहिए, तेमा ओछो नहीं रे લગાર. અમે એને માનીયો સિદ્ધ કશું, એનું નામ છે જલન શાહુ આકાર. કે તો રીખી સરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા. હાય જિંદા કાયમ પાયા શાહપીર પાયા. યા અલી બિલુત્ફિક અદરિકની. ઓ અલી, તમારી રહેમતથી અમારી મદદે પહોંચો. મૌલા મુર્તઝા અલીની મદદ આપણે માંગીએ છીએ. મૌલા મુર્તઝા અલી કોણ છે? મૌલા મુર્તઝા અલી છે તે ઇલ્મના દરિયા છે. મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે. અલ્લાહ એટલે ખુદા. મુર્તઝા અલીએ ફરમાવ્યું છે કે જેણે પોતાને ઓળખ્યો તેને જાણે કે ખુદાને ઓળખ્યો. હાજર ઇમામને ઓળખીને ઇબાદત કરે તેની જ ઇબાદત કબૂલ થાય, કામ આવે અને સગળું સારું થાય. પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તે સારું. તમારો રૂહ એક નદીની મિસાલ છે, અમે એક દરિયો છીએ. તમારા રૂહનો આખરનો છોડો દરિયામાં, એટલે કે અમારા પોતામાં છે. આજે આપણે ઇન્શાલ્લાહ પિસદરી સાહેબના બુદ્ધિરંજન માંથી રે ટુનો એક પાઠ પઢીશું અને એને શોર્ટના અંદર સમજવાની કોશિશ કરીશું. અને પછી અત્યારના જે સમાચાર છે અને હું લોકોને મળી રહ્યો છું, ઇલમ જ્ઞાનની વાત કરી રહ્યો છું, તો એને ધ્યાનમાં રાખીને ઇન્શાલ્લાહ મોલા પણ ઇલમ ફરમાવશે. અને છેલ્લે ઇન્શાલ્લાહ 45 મિનિટનો આપણે ઓપન ક્વેશ્ચન આન્સર સેશન રાખી શકીશું. કોઈની બી આજની ઇલમની જાલિસ માટે કે આગળ થઈ ગયેલી ઇલમની જાલિસ માટે, વાઇડ માટે કઈ પૂછવું હોય આપણા મતલબ માટે તો જરૂર પૂછી શકે છે. રે તું હી મારા સાચા સાહિયા, પિયુજી તું
गुर को सतगुर कहूं, सोए भयो घट माहे रे, जो घट की प्रगट होए, जो घट की प्रगट होए, तो रोमे रोमे सुख होय रे, तो रोमे रोमे सुख होय रे, तो रोमे रोमे सुख होय रे. અલ્હમ્દુલિલ્લાહ, બહુ બ્યુટીફુલ જ્ઞાન છે. સદય સાહેબનું ગ્રંથ છે ભુજ નિરંજન, અને ટ્રાન્સલેશન બી બહુ બ્યુટીફુલ છે. જે મુર્શિદને મારો સાચો મુર્શિદ કહું છું તે તો મારા ઘટમાં છે, એ ઘટમાંથી પ્રગટ થાય તો રોમે રોમે સુખ પેદા થાય. તો પહેલા તો મૌલાને આજીજી વિનંતી કરીને સદરી સાહેબ કહે છે કે રે તુહી, કે મૌલા તું જ મારો સાચો સાહિયા છે, મારો માલિક છે, મારા પિયાજી છે. અને જીસ ગુરુ કો સદગુરુ કહું, જે ગુરુને હું સદગુરુ કહું છું, તો જે ગુરનર શબ્દ છે એના અંદર ગુરુ શબ્દ છે એ નબી સાહેબનું નૂર છે, એટલે કે પૈગંબર અને પીરોનું નૂર છે. નબી સાહેબ છેલ્લા પૈગંબર હતા અને આપણા પહેલા પીર હતા. અને નર છે એ ઇમામ માટે શબ્દ વાપરવામાં આવે છે, અને દરેક ઇમામ મૌલા મુર્તઝાલી છે. પણ અહીંયા જે પીર સદરુદ્દીન અને બીજા પીરો માટે બી ગુરુ અને સદગુરુ શબ્દ વાપરવામાં આવે છે. જેવી રીતે સલોકો નાનો પીર સદરુદ્દીન સાહેબ અને સલોકો મોટો પીર સમદ સાહેબ. તો પીર સદરી સાહેબ અને પીર સમદ સાહેબ શ્લોકો નાનો અને શ્લોકો મોટોના અંદર પોતે ઇલમ ફરમાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે સતગુરુ કહે રે, સતગુરુ કહે રે. તો સતગુરુ છે એ બ્રહ્માનું, નબી સાહેબનું, પૈગંબર પીરોનું નૂર છે. પણ એ નૂર, એ ગુરુ સતગુરુ પીરો માટે શબ્દ વાપરવામાં આવે છે, પણ એ પીર મા બાપ પોતે પીર સદરુદ્દીન સાહેબ પોતાના ગુરુને કોને ગુરુ કહે છે? તો એક તો રસુલીલા ને બધા પીર પૈગંબરોના ગુરુ છે રસુલીલા, અને એ રસુલીલાનું નૂર પીરોના અંદર છે. અને એ કોને પીર કહે, એ કોને ગુરુ કહે છે, સદગુરુ, સાચો ગુરુ? તો મૌલા મુર્તઝા અલી સઈદ ખુદાવંદ આલમીનને કહે છે. અને એ પીર સદરુદ્દીન સાહેબ કહે છે કે જે મારો ગુરુ છે, એને જેને હું સાચો ગુરુ કહું છું, જે મૌલા મુર્તઝા અલીનું નૂર છે, એ મારા ઘટના અંદર જ છે, બીજે કાંઈ નથી, મારા દિલના અંદર જ વસી રહ્યા છે. જો ઘટથી પ્રગટ થાય, અગર એ મારા હૃદયમાંથી પ્રગટ થઈ જાય એ નૂર, તો શું થાય? તો મારા રોમ રોમના અંદર સુખ પેદા થાય. જે પીરોએ બીજા ગિરનારના કીધું કે રોમે રોમે મારો શાહ વસે, અને અંતર નહીં એક તિલ જેટલું અંતર નથી, રોમ રોમના અંદર વસેલો છે. એવું જાણીને, આમ સમજીને ઇબાદત કરું, એવું જાણીને ભક્તાઈ કીજે, શાહ પરતક બેઠા દિલ. તો ખુદાવંદે કરીમનું નૂર તમારા દિલના અંદર વસી રહ્યું છે. પણ જો તમે આપણા દિલના રસ્તા ઉપર મુસ્તકીમ થઈને ચાલો, તો એ નૂર તમારામાં રોશન થઈ જાય. તો આપણે રેતુહીના પાછની શોર્ટ અંદર આપણે સમજ લેવાની કોશિશ કરી. ઇનામ મુબારક બોલું છું. તો મૌલા છે સૌથી ઉપર છે, અને દરેક ઇમામ મૌલા મુર્તઝાલી છે, અને એમના નીચે પીર પૈગંબરનું નૂર છે. અને મૌલા તરફથી જે લોકો હિદાયત કરે છે, આ ઇસ્માઇલી મજહબના ઇલમની દાવતનું કામ કરે છે, પોતાનો સમય આપીને મને વચને કર્મે તન મન ધનથી ખિદમત કરે છે. અને ના ફક્ત પોતાના હૃદયના અંદર જ મૌલાનું ઇલમનું નૂર કાયમ કરે છે, પણ જમાતના અંદર બી આ ઇલ્મની મૌલાની મોહબ્બતની રોશની ફેલાવવા માટે પોતાનો સમય તન મન ધનથી ખિદમત કરે છે. તો એ બહુ તારીફે કાબિલ છે. અને
અલ્હમ્દુલિલ્લાહ એનો દરજ્જો આપ્યો કે જે લોકો ઇસ્લામ ખાતર શહીદ થાય છે અને પોતાનું માથું કપાવે છે, એમના લોહીના ટીપા કરતે એક આલિમ જે બીજાઓને નસીહત કરીને બીજાઓના ઈમાન મજબૂત કરે છે, એ આલિમના ઇંકપોટ માંથી જે શાહી છે, એ શાહીનું કલમનું ટીપું એ રણ મેદાનના અંદર જે લોકો શહીદ થાય છે એના લોહીના ટીપા કરતે એ કિંમતી છે. તો આટલો મોટો દરજ્જો છે જે મૌલા તરફથી ખિદમત કરે છે અને ગામે ગામ જઈને લોકોને ઇલમ સંભળાવે છે, એમના ઈમાન રોશન કરે છે. તો પીર સદરી સાહેબે આ કિતાબ મુબારકના અંદર એની બહુ beautiful મિસાલ આપી છે. એ જે સામેરા જો મોરે મનથી ના વિસરે જી, તો સુનો સુનો મોમન દૈયા હો જી રહે ભૈયા, એ જી તેરી મેરી સાહિયા એક મન એક ચિત, સામેરા જો ભરપૂર રૈયા હો જી રે ભૈયા. તો પહેલા તો પીર સદરી સાહેબે પોતાની દિલની હાલતનું વર્ણન કર્યું કે મારો સ્વામી રાજો છે, મારો મૌલા છે, મારો સ્વામી, મારો માલિક, એ મારા મનથી વિસરાતો જ નથી. અને આપણને જે મોમન જમાતને કીધું કે સુનો સુનો મોમન રૈયા, એ રૈયત, મોમન રૈયત, મોમન જમાત, તમે સાંભળો, ઓ મારા ભાઈઓ સાંભળો, ઓ જીરે ભૈયા. તો કેવી રીતે થયું? તો મૌલાને અરજ કરી કે તેરી મેરી સાહિયા, મૌલા મારું અને તું મારો સાહિયા છે, માલિક છે, એક મન એક સીટ, તારું મન અને મારું મન અને એક એના તારું ધ્યાન ને મારું ધ્યાન એક થઈ ગયું એકબીજા સાથે. તો શું થયું? સામી રાજો ભરપૂર રહ્યા. તો પિંડ બ્રહ્માંડ ચરાચર ભર્યા, મારા જીસમના અંદર અને સમસ્ત યુનિવર્સના અંદર, બ્રહ્માંડના અંદર એ નૂર ચરાચર છલોછલ ભરેલું છે એવો અહેસાસ થયો. અને જે લોકો આ રીતે પોતાના ઘટના અંદર મૌલાનું નૂર ઉજાગર કર્યું છે અને સાચા દિલથી ઉજાગર કરવાની કોશિશ કરી રહ્યા છે, એ મૌલા તરફથી મહેમાન બનીને આપણને ઇલમ આપવા માટે આવે છે. અને મૌલા પોતે જ રૂપ લે છે કે जिस पर कर्म करे वो आप, उसको आप ही आप बुझावे, इलम ओलमा कामिल मुर्शिद बनकर आप सुझावे. ए जे शाह ताड़ा अभियागत आवे विरा, तीन कुमे लागूंगी पैया हो जी रहे भैया. आप उठी तेने बेसन दीजे विरा, सोही તમારા ધર્મ લખૈયા હો જી રહે ભૈયા. એ જિલ્લાઈ લોટો તેના પાઉં ધોઈ જે વિરા, સિર પર તેલ કંગૈયા હો જી રહે ભૈયા. એ જી ખીર ને ખાંડ ગ્રસ્ત અમૃત ભોજન વિરા, સંત તણે મુખે દૈયા હો જી રહે ભૈયા. આ ગરીબ બોલતા બોલતા મારી આંખો એકદમ ભરાઈ આવી, એકદમ મોહબ્બત ભરાઈ આવી છે. અલ્હમ્દુલિલ્લાહ
મને આટલું માન આપે છે, કદર કરે છે, અદબ કરે છે અને આટલો રિસ્પેક્ટ કરે છે અને મૌલાના ફરમાન મારા દ્વારા સાંભળી અને આ ઇલમ જ્ઞાનનો ફેલાવાનું કામ કરે છે, તો કેટલો મોટો દરજ્જો છે કે એવા લોકો ઘરે આવે તો તમારા હાથથી જમવાનું પકાવીને તમારા હાથથી નિવાલા એમના મોઢામાં મૂકો. તેજી ડોલીએ તણાયે તેને પોગણ દીજે વીરા, જીણા જીણા વાહો ઢોલૈયા હો જી રે ભૈયા. તેજી ચાર સતીઓ શાહના મંગલ ગાવે વીરા, મોતીડે ચોક પુરૈયા હો જી રે ભૈયા. તેજીએ સોગીનાન પીરા ભણાવે સદર દિન વીરા, મેરે મોમન ભાઈ કો બહેત लिखैया हो जी रे भैया. હાય જિંદા કાયમ પાયા શાકીર પાયા. કેટલું બ્યુટીફુલ જ્ઞાન છે, 9 કડીનું જ્ઞાન છે. તો એમાં 5 કડીઓ તો લગભગ 60% કડીઓ મૌલા તરફથી જે લોકો શાહતણા અભ્યાગત મૌલા તરફથી શાહ મૌલા છે અભ્યાગત એટલે કે મૌલા તરફથી જે મહેમાન આવે છે તમને ઇલમ જ્ઞાન આપવા માટે, તો 60% એની તારીફ કરી છે પીર સદૈન સાહેબે. અલ્હમ્દુલિલ્લાહ બધી તારીફ મૌલાની છે. પહેલી કડીના અંદર પોતાનો અનુભવ કર્યો રૂહાનિયતનો, અને એ અનુભવ શા કારણથી થયો તો એ મૌલાને અરજ કરી કે મૌલા તારું ને મારું મન ચિત્ત એક જ થઈ ગયું, તો અનુભવ થયો. અને પછી 5 કડીઓ જે લોકો મૌલા તરફથી આવે છે ઇલમ આપવા માટે, એમનો દરજ્જો કેટલો બુલંદ છે, કેટલો મોટો છે એની વાત કરી. અને એમને એ માન પાન ઇજ્જત આપવાથી શું થાય છે? ચારે સતીયુ શાહના મંગલ ગાવે વીરા, મોતી રે ચોક પુરૈયા. ને પછી મૌલાને અરજ કરી છેલ્લી કડીના અંદર કે જેવો લોકો આવા મારા મોમન છે મૌલા, એટલે તું તારી લેજે, ઉગાડી લેજે, એમને તું બહેસ આપજે. જ્યાં દીદાર છે ત્યાં બહેસ છે, અને સૌથી ઉપરની બહેસ છે કે જીસ બહેસ ને મોત ના આવે, જે અમર મકાન છે, જે આઝાદીની વાત છે. તો આ જ્ઞાન પડવાનું મુખ્ય તાત્પર્ય એ છે, ઘણી બધી ચીજો છે એના આપણે આગળ સાંભળી બી છે. જયારે લગભગ 4.5 વર્ષ પહેલા આપણે જયારે ઇલમ સ્ટાર્ટ થઈ હતી 6 લોકોને લઈને, ત્યારે લગભગ મને યાદ છે શનિવારે 2 દુઆ પડ્યા પછી જમાતખાના બંધ થઈ ગયા હતા, અને શનિવારે ઘરે 2 દુઆ પડ્યા પછી ઇલમ થતી હતી. તો બીજી ઇલમ ના અંદર હું આ જ્ઞાન બોલ્યો હતો, અને મને યાદ છે હજુ બી 4.5 વર્ષ પહેલા ને હું બોલતા બોલતા રડી પડ્યો હતો, મને યાદ છે. તો ત્રીજી કડીના અંદર કીધું કે એજી શાહ તણા અભ્યાગત આવે વીરા, ટીપુ મેં લાગુગી પૈયા. આપણું દિલ કેવું હોવું જોઈએ કે શાહ મૌલા તરફથી અભ્યાગત, મૌલા તરફથી જે મહેમાન આવે છે, ઓ વીરા ભાઈ કરીને આપણને પીર મા બાપ કે છે, ટીપુ મેં લાગુગી પૈયા. તો એવા લોકોને પગે લાગવું જોઈએ, એવું માન આપવું જોઈએ. પછી આગળ માનની વાત કરે છે કે એ જે આપે ઉઠી તેને બેસણ દીજે વીરા, પોતે ઉભા થઈ જાઓ અને એને બેસવાની જગ્યા આપો. એટલે કે દિલના અંદરથી બધું કૂડ કપટ હસદ અદેખાય, દુનિયાની મોટાઈ મોહબ્બત બદ અમલ બધું ફિકર ચિંતા ડર ભય બધું કાઢીને એવા માણસોને પોતાના દિલના અંદર જગ્યા આપો, બેસવાની જગ્યા આપો. સોહી તમારા ધર્મ લીખૈયા, આ તમારો ધર્મ છે. મૌલા તરફથી કોઈ આવે છે તમને ઇલમ જ્ઞાનની નસીહત કરવા માટે, તો એને આવું માન આપો, આ તમારો ધર્મ છે, આ ફરજ છે તમારી. એ જે લઈ લોકો તેના પાઉ ધોઈ જે વીરા, સિર પર તેલ કંગાઈયા. તો લગભગ 700 વર્ષ પહેલાનું આ જ્ઞાન મુબારક છે. અને પહેલા જમાનાના અંદર પૈગંબરોના સમય બી અને પીર મા બાપોના સમય બી લોકો ઉગાડા પગે ચાલતા હતા, અને કોઈ મુસાફરી લાંબી મુસાફરીથી કોઈ બુજુર્ગ આવે, અને ખાસ કરીને મૌલા તરફથી પીર પૈગંબર કે મૌલા તરફથી પીરો તરફથી સૈયદો આવે, અને મૌલા તરફથી કોઈ આલિમો ઇલમ આપવા માટે આવે, તો પહેલા એમને ઘરે બેસાડી એમના પગ ધોવામાં આવતા હતા લોટો ભરી પાણીથી, અને પછી
ઉગાડા માથાના અંદર માટી લાગી ગયું હોય, બહુ તડકો બરદાસ્ત કર્યો હોય, તો એમના માથામાં તેલ નાખીને એમના વાળ ઓળવામાં આવતા હતા. તો લઈ લોટો તેના પાઉ ધોઈ જે વીરા, પાણી ભરીને લોટો લો, એમના પગ ધોવડાવો, શિર ઉપર તેલ કંગવૈયા, એમના માથામાં તેલ નાખી એમના વાળ બનાવો. એ જે ખીર ને ખાંડ ગ્રથ અમૃત ભોજન વીરા, સંત તણે મુખ દૈયા. તો આવા લોકો સંત છે. અને જે આપણે સુકરીત બનાવીએ છીએ તો ખીર ખાંડ ગ્રથ અમૃત ભોજન વીરા, તો એમના માટે સુકરીત બનાવો, એટલે કે એમના માટે ભોજન બનાવો, જમવાનું બનાવો. અને સંત તેને મુખે દૈયા, એમ નથી કીધું કે પ્લેટ બનાવીને આપો ને એમને ખાવા બેસાડો, એમ નથી કીધું. તમે તમારા હાથેથી નિવાલા બનાવીને એમના મોઢામાં મૂકીને ખવડાવો. સંત તેને મુખે દૈયા. એ જે ઢોલીએ તણાઈએ તેને પોઢણ દીજે વીરા. ઢોલીએ એટલે કે પલંગ, ખાટલો પાથરો એટલા માટે, અને પોઢણ એના પર ગાદી તકિયા બિછાવો, એમને ઓઢવા માટે પોછાડ આપો. અને ઝીણા ઝીણા વાહો ઢોલૈયા, અને એના પર નીચે બેસીને એમને હવા નાખો, ઠંડી ઠંડી હવા, કે એમને આરામ મળે. તો આ બોલતા બોલતા એક બ્યુટીફુલ વાત આવી કે ખુદાવી નૂર મૌલાના શાહ કરીમ હાજરીમાં 1957 મોલા તખત પર બિરાજમાન થયા. અને લગભગ 1960 ની આજુબાજુ અબુલ મિસરી સાહેબને ઈરાનની સફરે મોકલ્યા કે ઈરાનના ઇસ્માઇલીઓને જઈને મળી આવો અને ત્યાં શું શું હાલત છે બધા, એનું મને રિપોર્ટ બનાવ્યો હતો. તો કેટલા ઈમાનદાર ઇસ્માઇલીઓ એનું વર્ણન કર્યું છે. પહેલા એ ઈરાનના ઇસ્માઇલીઓનો એ ટાઈમનું જે ઈમાન હતું એ સાંભળો. તો અબુલ મિસરી સાહેબ કે છે એમના વાહિદના અંદર કે હું અલગ અલગ ગામોમાં ફરતો હતો. તો દિસબાદ છે, એ ટાઈમે નામ હતું દિસબાદ બાલા, અત્યારે દિસબાદ કહેવાય છે, જે અપર નોર્થ પાર્ટના અંદર છે ઈરાનના અંદર. ઠંડી બહુ પડે છે, સ્નો થાય છે. ત્યાં ઘણા ગામ એ સમયે 100% ઇસ્માઇલીઓ હતા, કોઈ ગામમાં 75%, 50% ઇસ્માઇલીઓ હતા. તો એ ગામના અંદર સાંજે દુવાનો વખત થયો હતો અને હજુ ટાઈમ હતો થોડો. તો મુખી સાહેબે કીધું અબુલ મિસરી સાહેબને કે ચલો થોડો વોક કરીને આવીએ. તો વોક કરવા ગયા તો એક ઝાડ નીચે ઉભા રહ્યા. પછી અબુલ મિસરી સાહેબને મુખી સાહેબ કહે છે કે જરા ઉપર જુઓ. તો એ ઝાડ પર જોયું દરખ ઉપર, તો કે શું દેખાય છે? કે કોઈ હડ્ડીઓ વળગેલા દેખાય છે, હડ્ડીઓ લટકેલી દેખાય છે. તો અબુલ મિસરી સાહેબે પૂછ્યું કે મુખી સાહેબ શું છે આ? તો કે આ સેકન્ડ વર્લ્ડ વોર ટાઈમની આ હડ્ડીઓ છે. કે શું વાત કરો છો? હા, કે સેકન્ડ વર્લ્ડ વોરના ટાઈમે જે તુર્કીનો જે બાદશાહ હતો એ ટાઈમે ઇસ્લામનો ખલીફો કહેવાતો હતો. તો એને વોર માટે, જંગ માટે પૈસાની બહુ જરૂર હતી અને પૈસા એને ખૂટી પડ્યા. તો એના જાસૂસોએ બાદશાહને કીધું કે ઈરાનના અંદર ઇસ્માઇલીઓ છે ને મોટા પ્રમાણના અંદર, એ લોકોના પાસે નામદાર આગા ખાન એ સાહેબની દસૂન એમના પાસે છે. તો એ અગર કદાચ આપણને મળી જાય ને, એવી વાત કરી, તો આપણું આ લશ્કરનું જંગનું કામ થઈ જાય. તો એ લોકોએ જે તુર્કિસ્તાનનો જે બાદશાહ હતો ખલીફા, એના કહેવાથી એના જાસૂસો અને લશ્કરોએ ઈરાનના ઇસ્માઇલીઓ પર બહુ જુલમ કર્યો. એમાં એક મુખી સાહેબને એમણે પકડી લીધા અને કીધું કે દસોના પૈસા અમને આપો. તો મુખી સાહેબ કીધું કે મારા પાસે કોઈ દસોના પૈસા નથી. તો એ સાચું બોલ્યા હતા, કારણ કે જે દસોના જેટલા બી પૈસા હતા એક મોટા ગડુલાના અંદર, એટલે કે પોટના અંદર, વાસણના અંદર, તાંબા પિત્તળના વાસણના અંદર દસોન ભરીને જમીનના અંદર ખાડો કરીને એના અંદર મૂકી દીધી હતી દસોન. તો કે મારી પાસે નથી. તો એમના પર બહુ જુલમ કરવામાં આવ્યો, પણ એમને ના કીધું કે દસોન ક્યાં છે. તો પછી એમને જીવતા ઝાડ પર ઊંધા લટકાવી દીધા. અને લોકોને બાદશાહ હુકમ કર્યો કે આમને ખાવાનું કોઈ ઉપરથી ઉતારે નહીં, ખાવાનું ના આપે, પાણી ના આપે. અને એવી રીતે લટકતા રાખ્યા. એટલે કોઈ બી માણસને આપણે ઊંધો લટકાવીએ ઝાડ પર તો શું થાય છે કે આખા જિસ્મનું ખૂન છે એ બધું મગજ પર આવી જાય છે. તો એમની મગજની નસ ફાટી ગઈ અસ્તગફિરુલ્લાહ મુખી સાહેબની. પણ એમને બરદાસ્ત કર્યું, સબર કરી બધી. અને હવે ચલો માણસ ગુજરી ગયો તો એનું મૈયત ઉતારી દેવું જોઈએ ને, દફન વિધિ માટે સગાવાળાને આપી દેવું જોઈએ. પણ મુખી સાહેબ અબુલ મિસરી સાહેબને કહે છે કે બાદશાહે ટાઈમે હુકમ કર્યો કે કોઈ બી આ મૈયતને બી હાથ ના લગાવે. તો પક્ષીઓ ચાંચ મારીને એના બદન પરનું, મુખી સાહેબના બદન પરનું માંસ ખાઈ ગયા અને અત્યારે આ હડ્ડી લટકે છે.
તો એ ઇસ્માઇલી મજહબ માટે, મૌલાની મોહબ્બત માટે, દસો માટે શહીદ થઈ ગયા. આ એક દાખલો કીધો. બીજો કે જયારે જમાતખાનાનો ટાઈમ થાય એટલે એક પણ માણસ ઘરે ના દેખાય. ઘણા ગામોના અંદર 100% ઇસ્માઇલીઓ હતા, ઘણા ગામોના અંદર 75%, 50%, પણ એક બી ઇસ્માઇલી, એક દિવસનું બચ્ચું જન્મેલું હોય ને એ બી માં લઈને જમાતખાનામાં આવે. બુજુર્ગોથી ઘરડામાં ઘરડો માણસ, 100 વર્ષના માણસથી લઈને 1 વર્ષનું બચ્ચું, દરેક જણ સાંજે જમાતખાનામાં હોય અને આરામથી ધાર્મિક ક્રિયાઓ થાય. જમાતખાનાના અંદર 1960 ની વાત છે ઈરાનની અંદર, કે જમાતખાના અંદર ધૂળ છે, કોઈ ટાઇલ્સ નથી, કોઈ ચટાઈઓ નથી, ખાલી મુખી સાહેબ, કામડા સાહેબ બેસે છે, ત્યાં ખાલી એક નાનો ગાલીચો છે. તો બધી જમાત બેઠી છે, દુઆ પડાય છે. પછી મુખી સાહેબ જયારે તસબીહ કાઢવા માટે ઉભા થયા તો અબુલ મિત્ર સાહેબ કે હું તાજુબ થઈ ગયો. એમ કે મુખી સાહેબ તસબીહ હતી ને એટલી મોટી હતી કે જમીન પર નીચે ટચ થતી હતી. અને રોજ 1000 દાણાની તસબીહ નીકળે યા અલી ના નામની, અને એટલું આરામથી નીકળે, ફાસ્ટ નહીં, યા અલી એમ નહીં, યા અલી એ રીતે 1000 દાણાની તસબીહ નીકળે ને બધા ઉભા છે, બુજુર્ગ લઈ છે, ભાઈઓ નાના મોટા બધા ઉભા છે. પછી તસબીહ પૂરી થાય એટલે મુખી સાહેબ કસીદો વાંચે છે, નાસર ખુસરો કે હસન બિન સબ્બા કે એમનો કસીદો વંચાય છે. પછી એ જ કસીદાની બુક કામડા સાહેબ એ કસીદો વાંચે છે, જમાતના અમલદારીઓ એક કસીદો વાંચે છે એક એક કરીને. એ કસીદાની બુક આખા જમાતના અંદર ફરે છે, ભાઈઓ અને બહેનોના અંદર, બધા એક એક કસીદો આખી બુકમાંથી વાંચે છે. અને માના ખોળાના અંદર બચ્ચું જન્મેલું હોય અથવા વાંચી ના શકતું હોય, નાનું હોય, તો એની માં એના તરફથી તે કસીદા વાંચે છે, પોતે વાંચે છે, પોતાના બચ્ચા તરફથી વાંચે છે. આ રીતે કસીદાની બુક, ઇલમની બુક આખા જમાતખાનામાં ફરે છે, બધા એક એક કસીદો વાંચે છે. પછી બીજી દુઆ પડાય છે. હવે જુઓ, અહીંયા વાત પૂરી થતી નથી. તો આ રીતે જમાતખાનાનો વક્ત પૂરો થઈ જાય છે 1 કલાકમાં. તો જે લોકો જવાન છે, જે લોકો નોકરી ધંધો કરે છે, એ લોકો ઘરે જતા રહે છે. પણ જે લોકો નાના નાની છે, દાદા દાદી છે, જે લોકો રિટાયર્ડ છે, એ લોકો જમાતખાનામાં જ બેઠા રહે છે, ઘરે નથી જતા. એ લોકો ઘરેથી કંબલ લાવેલા હોય છે. જે લોકો જવાન લોકો ઘરે જાય છે, પાછા સવારે ઇબાદતના બંદગીના ટાઈમે જમાતખાને આવે છે, દુઆ પડીને પછી એમના કામ પર જાય છે. પણ જે લોકો રિટાયર્ડ છે, નાના નાની, દાદા દાદી છે, એ લોકો જમાતખાનામાં જ રહે છે, જમાતખાનું છૂટીને. અને અબુલ મિત્ર સાહેબે કીધું કે હું એમની સાથે એક ગામમાં રહ્યો તો મેં એમની સાથે રાતો ગુજારી. તો એ લોકો ઘરેથી કંબલ લઈને આવે છે અને જમાતખાનું જયારે છૂટી જાય છે, બધા ઘરે જતા રહે છે, તો આ જે લોકો મોટી ઉંમરના છે, રિટાયર્ડ લોકો છે, એ પોતાના શરીરની આજુબાજુ કંબલ લગાડી દે છે, કંબલ ઓઢી લે છે અને આખી રાત ઇબાદત કરે છે. સમજો કે 5-7:30 વાગ્યાનો દુઆનો ટાઈમ હોય, એ સમયે 2-2.5 કલાક જમાતખાનું ચાલતું હોય, તો સમજો કે 10 વાગ્યાથી લઈને સવારે 4 થી 5 ની ઇબાદત કરીને 10 થી 5 વાગ્યા સુધી 7 કલાક એ લોકો ઇબાદતમાં બેસે છે. અબુલ મિશ્ર સાહેબે કીધું કે હું બી એ લોકોની સાથે જમાતખાનામાં બેઠ્યો અને કોઈ બિલકુલ 1 ઇંચ હલ્યું નથી. 7 કલાક બધા મરદાની જેમ બેઠા છે. ના કોઈ વોશરૂમ યુઝ કરવા માટે ઉભું થયું કે ના કોઈ પાણી પીવા ઉભું થયું. બધા લાઈનથી મરદા પડ્યા હોય ને એમ બધા પડ્યા છે અને ખુદાની ઇબાદતમાં મશગુલ છે. અબુલ મિશ્રી સાહેબ કહે છે, મેં આ લોકોને જોયા તો મને મારી ઈમાન પર શરમ આવી કે આ લોકોનું ઈમાન કેટલું મજબૂત છે. બરાબર, આ દાખલો આપ્યો. પછી એક જગ્યાએ કીધું કે અમે લોકો એક ગામથી બીજે ગામ ગયા તો જીપ હતી, તો અમે લોકો જીપમાંથી ઉતર્યા અને અમે થોડા વોક કર્યા ને તો પછી હું જરાક જીપની કારની સામે પાછો જઈ રહ્યો હતો. તો મને મુખી સાહેબે કીધું મારી સાથે જે ખિદમત કે શું થયું મિસ્ત્રી સાહેબ, કે ગાડીમાં થોડો મારો સામાન છે. તો કે ફિકર નહીં કરો, આ આપણું ઇસ્માઇલી ગામ છે 100%. તમે આ ગામના અંદર તમારો કોઈ સામાન રહી ગયો હશે ને 3 મહિને 6 મહિને 12 મહિના બેસી આવશો ને તો તમારી ગાડી ત્યાં ને ત્યાં મળશે ને તમારો સામાન ત્યાં ને ત્યાં જ મળશે, બિલકુલ આગળ પાછળ નહીં થાય. પછી એ લોકોને એટલી ગરીબાઈ હતી એ ટાઈમે 1960 ના અંદર. પાણીના માટલા બી જમાખાના બહાર નહોતા, ના ચટાઈઓ છે, કાંઈ બી છે.
અને એટલી ઠંડી પડે છે અને પાણીની એટલી તકલીફ છે, તો જ્યારે બહુ પડે છે, ઠંડી બહુ પડે છે, તો જે ઢોર ઢાખરોને ક્યાં રાખે? તો ઢોર ઢાખરો એ પોતાના ઘરમાં જ સુવાડે છે. પોતે બી ઢોર ઢાખરો સાથે સુવે છે, ગાય ભેંસો સાથે સુવે છે. પાણી પીવા માટે શું કરે છે? તો કે બધે સ્નો પડે છે તો પછી બરફને ગરમ કરે છે અને એને પાણી બનાવીને પીવે છે. તો એ હેલ્થ માટે સારું નથી. તો દરેકના ગળા પર, મોસ્ટલી જમાતના ગળા પર ગોઈટર થઈ ગયો છે. ગોઈટર એ રોગ છે જેના બોડીના અંદર આયોડિન ઓછું હોય તો એને ગોઈટર થાય છે. તો ગળા પર સોજો થઈ જાય છે અને મોટો, ઘણા લોકોને ફૂટબોલની સાઈઝના મોટા મોટા સોજા થઈ જાય છે. તો એવા ઘણા લોકો આપણે ઇસ્માઇલીઓ હતા. તો અબુલ મિસ્રી સાહેબે જયારે આ સફર પૂરી કરી તો લોકોને જોયું કે આટલી ગરીબાઈ છે, આટલી બધી તકલીફો છે, પણ લોકોના ઈમાન બહુ મજબૂત છે. તો અબ્દુલ મિસ્રી સાહેબ ગામ જઈને બધાને પૂછ્યું કે હવે હું મૌલા તરફ પાછો જઈ રહ્યો છું, તો તમારે કોઈ ચીજની જરૂર છે? તમને કઈ કમ્પ્લેન કરવી છે, ફરિયાદ છે, તમને કોઈ ચીજની જરૂર હોય? તો બુજુર્ગ થી લઈને નાના બચ્ચા સુધી બધા એમ જ બોલ્યા કે શુક્ર અલ્હમ્દુલિલ્લાહ, અમે મૌલાના લાખો શુક્રિયા અદા કરે છે, અમને કોઈ તકલીફ નથી. એક પણ જણે એમ ના કીધું કે મને કોઈ તકલીફ છે. હવે જે મારે મેન વાત કહેવાની છે હવે આવે છે. અબુલ મિસ્રી સાહેબે કીધું કે હું એક ગામના અંદર મુખી સાહેબના ઘરેથી બીજા ગામના અંદર વાઇઝ કરવા જઈ રહ્યો હતો અને ત્યાં ઘણી વાઇઝો જમાતખાનાના સમયે સાંજે થતી હતી, સવારે થતી હતી, ઘણી બપોરે બી થતી હતી. તો એક બપોરે હું મુખી સાહેબના ઘરેથી, મુખી સાહેબ મારી સાથે આવ્યા અને એક ગામથી બીજે ગામ ગયા અને વાઇઝનું કામ મેં પૂરું કર્યું અને પાછા મેં મુખી સાહેબના ઘરે આવ્યા. તો એ દિવસે ગરમી બહુ હતી અને આ 1960 ની વાત છે. તો એસી તો હતા જ નહીં, ઘરના અંદર પંખા બી નહોતા અને અબુલ મિસ્રી સાહેબ કે બહુ ગરમી હતી, હું પરસેવો થઈ ગયો, બહુ થાકી ગયો હતો. તો મને બહુ ઊંઘ આવતી હતી અને મેં મુખી સાહેબને કીધું તો એમને મારે સુવા માટે ઇંતજામ કર્યો, ખાટલો પાથર્યો અને મને એના માટે ઉપર સુવાનું કીધું. તો હું એના પર સુવા ગયો પણ મને ઊંઘ નથી આવતી, ગરમી બહુ હતી અને થાકી ગયો તો આંખો બંધ કરીને તો થોડી મિનિટ પછી મને ઠંડી હવા લાગી. એટલી ઠંડી અને સારી હવા લાગી તો મને બહુ નવાઈ લાગી કે ના એસી છે ના પંખા છે, તો આટલી સારી ઠંડી હવા આવે છે ક્યાંથી? તો આંખો ખોલીને તો મુખી સાહેબના માં હતા. 1960 ની ઈરાનની વાત છે. મુખી સાહેબના માં 90 વર્ષના હતા. એ અબુલ મિસ્રી સાહેબના ખાટલાના નીચે બેઠા છે ઘૂંટણીએ અને અબુલ મિસ્રી સાહેબને હાથથી પંખો નાખી રહ્યા છે. તો અબુલ મિસ્રી ઉભા ગયા, માજી તમે શું કરો છો? હું તો ગુનેગાર થઈ, તમે આમ ના કરો, તમે 90 વર્ષના છો ને હું તો બહુ જવાન છું, તમે મને હવા નાખી રહ્યા છો. તો માજીએ શું જવાબ આપ્યો ખબર છે? એટલો બ્યુટીફુલ જવાબ આપ્યો. આપણે હૃદયના અંદર આ વાત ઉતરી જવી જોઈએ કે આ જે મૌલા તરફથી જે લોકો ઇલમ આપવા માટે આવે છે એમનો મર્તબો, દરજ્જો અને એમની ખિદમત કેટલી આલા છે અને એ કરવાથી મૌલા કેટલો રાજી થાય છે. તો અબુલ મિસ્રી સાહેબે માજીના હાથ પકડી કે માજી મહેરબાની કરીને 90 વર્ષના માજી તમે આમ ના કરો. તો માજીએ શું જવાબ આપ્યો? માજીએ કીધું કે તું મિશનરી છે, તું અમને ઇલમ આપવા માટે આવ્યો છે, તું મૌલાને બહુ પ્યારો છે, અગર અમે તારી ખિદમત કરીશું તો મૌલા અમારા પર રાજ કરશે. કેટલી બ્યુટીફુલ વાત છે. તો આ સદરી સાહેબ બી આ ગિનાના અંદર એ જ સમજાવે છે કે આવા પોતાની જગ્યા પરથી ઉભા થઈને એ લોકોને બેસવાની જગ્યા આપો અને આ તમારો ધર્મ છે. એમના પગ દોરાવો, એમના માથા પર તેલ કંગાઈ કરો, એમના માટે જમવાનું બનાવો, તમારા હાથેથી એમને જમાડો, એમના સુવાની આરામની વ્યવસ્થા કરો અને એમના ઠંડો પવન નાખો. અગર આમ કરશો તો શું થશે? એજી ચારે સતીયુ શાહના મંગલ ગાવે વીરા, મોતી રે ચોક પુરૈયા. તો જે ઇસ્લામના અંદર 4 સતી કહેવાય છે, એક તો પહેલી સતી કહેવાય છે કે બીબી આશિયા કહેવાય છે. તો બીબી આશિયા હતા ને, એ ફિરોન જે કાફર હતો ને, હજરત મુસા પૈગંબરના સમયે એમના વાઇફ હતા, પણ એ ઈમાની હતા. તો મુસા પૈગંબર એ જે કોમમાં જન્મ્યા હતા એને બધાને ફિરોને મારી દેવાની કોશિશ કરી, પણ મુસા પૈગંબર બચી ગયા અને હજુ તાજા જન્મેલા હતા. અને કાફરની વાઇફ, ફિરોનની વાઇફ હજરત બીબી આશિયાએ મુસા પૈગંબરને, એમને જન્મ નતો આપ્યો મુસા પૈગંબરને, પણ એ મુસા પૈગંબરને પાળ્યા અને મોટા કર્યા. તો એ ધર્મી ઈમાની સતી કહેવાય છે ઇસ્લામના અંદર. બીજા સતી છે હજરત બીબી મરિયમ,
કે જેમના કુખે હજરત ઈસા પૈગંબરનો જન્મ થયો. ત્રીજા સતી જે હજરત બીબી ખદીજા જે રસૂલિલ્લાહના ધર્મપત્ની હતા અને હજરત બીબી ફાતિમા ખાતુને જન્નતના માં હતા. અને ચોથા સતી છે હજરત બીબી ફાતિમા ખાતુને જન્નત સલવાતુલ્લાહ અલૈહિ સલામ રસૂલિલ્લાહના પુત્રી ડોટર અને મૌલા મુર્તઝા અલીના ધર્મપત્ની. તો અગર તમે મૌલા તરફથી કોઈ આવે ઇલમ આપવા માટે અને તમે એમનો માન મર્તબો ઇજ્જત જાળવશો દિલના અંદર પાક દિલથી સાચા દિલથી, તો તમારું ઘરના સતીઓના અંદર થશે અને તમારા જબાન પર શાહના મંગલ ગાવે વીરા. તો મંગલ શું છે? આરતી છે. અલહમદ આરતી કીજે શાહ નકલંગ તણીજી, એટલે કે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ અલહમદુલિલ્લાહિ રબ્બિલ આલમીન રહમાનિર રહીમ માલિક યૌમિદ્દીન ઇય્યાકા નઅબુદુ વ ઇય્યાકા નસ્તઈન ઇહ્દિનસ સિરાતલ મુસ્તકીમ સિરાતલ લજીન અનઅમતા અલૈહિમ ગૈરિલ મગઝૂબી અલૈહિમ વલઝ્ઝાલિન. આ ખુદાની તારીફ છે. તો તમે આમ કરશો તો તમારા જબાન પર મૌલા આવીને વસી જશે ને હંમેશા તમારા જબાન પર શાહના મંગલ, મૌલાના તારીફ, ફરમાન મુબારક અને ગિનાન હશે. અને મોતીડે ચોક પુરૈયા, આપણે કોઈના ઘરમાં દાખલ થઈએ તો ચોક આવે છે. તો જયારે અમે ફરમાન માટે મોઢું ઉગાડીએ છીએ ત્યારે મોતીઓના ઢગલા આપે છે. અગર તમે આમ કરશો, મૌલા તરફથી જે લોકો ઇલમની ખિદમત માટે આપે છે એમનો માન મર્તબો જાળવશો, તો તમારા ઘરના અંદર દાખલ થતા જ મોતીઓનો વરસાદ છે. તમારા ચોક મોતીઓથી પૂરેલા હશે આ ફરમાન ઇલમ જ્ઞાનથી. તો આટલો મોટો દરજ્જો છે. અને આવા લોકો માટે પીર સદરીભાઈ વિનંતી કરી મૌલાને કે જે એસો ગિનાન પીર ભણાવે સદદીન વેરા મેરે મોમન ભાઈ કો બહેસ લિખાઈ. આવા મારા મોમન છે એમના માટે બહેસ લખાઈ ગઈ છે કે જ્યાં દીદાર છે ત્યાં બહેસ છે અને જીસ બહેસ મેં મોત ના આવે સોઈ તખ્ત ખુદા કા જાન. એટલી બ્યુટીફુલ વાતો છે. તો અત્યારના અંદર ઘણી બધી વાતો થઈ છે. તો આજે અલહમદુલિલ્લાહ સતારા ચાલે છે. તો સિસ્ટરના ચારે જમાતખાનાના અંદર વહેલી સવારે મને ચારે જમાતખાનાના અંદર વારો મળ્યો તો અલહમદુલિલ્લાહ મોલાના લાખો શુક્રિયા અદા કરું છું. તો આજે જમાતખાનામાં ગયો તો સવારે તો એક ભાઈ મળ્યા જેમની આપણે આગળ બી વાત કરી હતી કે અલહમદુલિલ્લાહ એમ કહેતા હતા કે કરીમભાઈ કે હું ખોટે રસ્તે જઈ રહ્યો હતો અને અલહમદુલિલ્લાહ તમારું વાય સંભાળવા લાગ્યો તો એકદમ સીધા રસ્તા પર આવી ગયો. હું તો ભાઈ મારું કાંઈ નથી, આ બધું ઇલમ મૌલાનું છે. તમે સારા છો, ભોળા મને સેવો છો, તમારું દિલ પાક સાફ છે, તો આ નૂર તમારા હૃદયના અંદર ઉતરી રહ્યું છે. તો આજે બી એ મળ્યા અને બહુ ખુશ હતા. તો મને કે કરીમભાઈ 500 જેટલી તમે વાયજો કરી છે. હું તો અલહમદુલિલ્લાહ બધી મૌલાની મહેરબાની. મેં હજુ ખાલી આટલા મહિનાથી 5 જ સાંભળી છે અને બરાબર ધ્યાનથી સાંભળું છું. એક એક લીટી વારંવાર સાંભળું છું કે અલહમદુલિલ્લાહ એક એક લીટીની તમે કેવી માયના કરીને સમજાવી છે. તો મેં તો કાંઈ વાંધો નહીં, આરામથી સાંભળો. એક લીટી બી અગર દિલના અંદર ફરમાન મુબારકની ઉતરી ગઈ તો આ જીવન ધન્ય થઈ જશે. તો બહુ ગળે બેઠ્યા અને મેં બહુ દુઆ આપી તો બહુ ખુશી હતી. તો અલગ અલગ લોકો મળે છે. તો હમણાં 1-2 દિવસ પહેલા એક ભાઈ મળ્યા તો મને એકદમ જોઈને કે કરીમભાઈ દેખાતા નથી. હું ક્યાં દેખાતો નથી? કે જમાતખાનામાં. હું તો તમે ક્યાં જમાતખાને જાઓ છો? તો મને કે હેડક્વાર્ટરના અંદર. હું તો હેડક્વાર્ટરના અંદર તો હમણે છેલ્લા 15 દિવસમાં મેં 3-4 વખત ગિનાન પડાવ્યું સવારે અને સાંજે. તમે તો કઈ દેખાડા નહીં. તો પછી એમનું મોઢું પડી ગયું. હું તો તમે તો દેખાડો ને, એટલે કે હું રોજ નથી જતો. હું તો કેમ રોજ નથી જતા? રોજ જાઓ ને. હું પહેલા પોતે જાઓ પછી બીજાને કહો. તમે જૂઠું બોલી રહ્યા છો. તમે પોતે જ જતા નથી ને તમે મને કહો છો. મારે તો 4 જમાખાનામાં ગિનાનનું એકાઉન્ટ છે અને જ્યાં બી મને સવાર સાંજ ગિનાનના વારા મળે છે ત્યાં જાઉં છું. બરાબર. અને અગર વારા ના હોય તો પછી હું પર્ટિક્યુલર એક જમાતખાને જાઉં છું. અને તમને એવું હોય તો એ જમાતના મુખી સાહેબ કામરા સાહેબ મને પર્સનલી ઓળખે છે. એમને ફોન કરીને પૂછી જોવા મળીને કે કરીમભાઈ જમાતખાને આવે જ નથી આવતા. તો હું તો આ રીતે જૂઠું ના બોલો. એ ભાઈ કે સવારે જમાતખાને જાઉં છું. હું કેટલા ટાઈમથી જાઉં છું? તો કાંઈ બોલ્યા નહીં. હું હજુ તો ઝુમે નાય છે ને 2-5 દિવસ થયા છે. ઘણા લોકો રોજ નથી નાતા. ઝુમે નાય છે. બરાબર. શુક્રવારે નાય છે અને પછી એવો દાવો કરે છે કે અમે રોજ નાહીએ છીએ. તો હજુ તો જમાતખાનું સવારનું પકડ્યું છે. થોડી ખબર કરો. હજુ આગળ ઘણું છે. બરાબર છે. હજુ બેતુલખાલની બંદગી છે. બેતુલખાલની બંદગીમાં ધ્યાન ના લાગે એટલે ઇલમ છે. એના પછી ઇલમની માયના છે. અને આ બધું તો પોતાના રૂહને પહોંચાડ્યું, બીજાના રૂહોના ઉદ્ધાર માટે શું કર્યું? હજુ તો આગળ ઘણું બધું છે અને સબર કરશો તો મૌલા બધું ઇલમ જ્ઞાનથી તમને સમજાવશે. તો માશાઅલ્લાહ. તો આજે બી પછી આજે બી જમાખાનામાં મળ્યા એક ભાઈ. તો એ બી એક વાત કરી રહ્યા હતા. તો કરીમભાઈ બહુ દિવસે દેખાણા. હું તો તમે આજ જમાખાને આવો છો? હા. હું તો
હું તો તમને જોયા નહીં. હું તો હમણાં કેટલા મહિનાથી અહીંયા ગિનામ બોલું છું અને આ જમાખાનામાં તો હું હમણાં 3-4 વખત ગિનામ બોલ્યું. હું તમે કઈ દેખાણા નહીં તો પછી ચૂપ થઈ ગયા. તો શું છે કે આપણે થોડું મળે છે, હજુ આપણે હજમ નથી કરી શકતા અને સીધું એને ઉલટી કરી નાખીએ છીએ. અને એ બધા અભિમાનની નિશાનીઓ છે, એને હજમ કરો. હજુ તો આગળ ઘણું બધું છે. તો ખાલી એક જાહેરના અંદર જમાખાનાની હાજરી આપણે હજમ નથી કરી શકતા તો પછી આગળ તો બધું ઘણું બધું છે. અને એ સબર અને શુકર કરશું તો પછી મોલા વધારે નિયામત આપશે. એટલા સુધી મોલાએ કીધું કે જેની પાસે કાંઈ પણ ના હોય, જો તે પોતાના શુકર કરે તો શુકરાનાની બરકતથી તેના નસીબ સારા થાય અને ખુદા તેને વધારે આપે. તો એ શુકર જ છે અને સબૂરી છે જે દરેક કામના અંદર બરકત આપે છે, બધા નેકીના કામોના અંદર, અને એના અંદર વધારો થાય છે. તો શુકર સબૂરી હુઈ જિસકી આદત, તો શુકર અને સબૂરી આપણે આદત કરીએ તો કબૂલ હુઈ ઉસકી ઇબાદત. ના એને હસદ અને કૂડ કપટ કે એવી ચીજોથી એ બધી ઇબાદત અને નેકીઓ આપણે બાળીને ભસ્મ કરી દઈએ. બરાબર? તો અલ્હમ્દુલિલ્લાહ આપણા દિલના અંદર હસદ બિલકુલ ના હોવું જોઈએ. અને આજે દિલ કરે છે કે જે સમય હતો કે કરાચીથી આ ઇલ્મ રોશન થયું હતું, પછી મુંબઈના અંદર હઝરત ઇમામ આકા સુલતાન મોહમ્મદના ટાઈમે કાંડી મોહલ્લો જે કરીમાબાદ જમાતખાનું કહેવાય છે સાઉથ બોમ્બેના અંદર, જે અત્યારે તરીકા બોર્ડ છે, પહેલા ઇસ્માઇલ એસોસિએશન હતું, એના પહેલા રિક્રિએશન ક્લબ હતું. તો એ રિક્રિએશન ક્લબની ઓફિસ ત્યાં હતી. ત્યાં મિશનરીઓ આવતા હતા અને એ પોતાનો રિપોર્ટ આપતા હતા, ક્યાં ક્યાં વાઇઝ કરીને આવ્યા અને હવે ક્યાં વાઇઝ કરવા જશે, એમના વારા આપવામાં આવતા હતા. તો મૌલા ત્યાં અવારનવાર પધારતા હતા. એક વખત મૌલા પધાર્યા તો એક ભાઈએ અરજ કરી કે મારે કઈ અરજ કરી તો બોલો કે ખુદાની આ બધા મિશનરીઓ છે ને કઈ કામ કરતા નથી, અહીંયા આવીને બધા બેસી રહે છે, ચા પાણી કરીને જતા રહે છે, આમ તેમ ગપાટા મારે છે. તો મૌલા એકદમ ગંભીર થઈ ગયા. પેલાને ગરદન માંથી પકડીને ખેંચો અને મૌલાએ છે ને પોતાના હાથની જમણા હાથ મુબારકની મુઠ્ઠી બંધ કરી. પછી મૌલાએ ફરમાવ્યું કે દેખો અમારા મજબૂત એસા હતા, એટલે તે બંધ મુઠ્ઠી જ જેવો હતો. પછી મૌલાએ મુઠ્ઠી ખોલી અને પછી કીધું દેખો, મુઠ્ઠી ખોલી બતાવી કે હમારા દીન, હમારા ઇસ્માઇલી મજહબ કોઈ મિશનરીઓને રોશન કિયા હૈ. એમણે મહેનત અને જહેમત લીધી છે અને ગામે ગામ કરીને તન મન ધનથી સેવા કરીને આ ઇસ્માઇલી મજહબના ઇલ્મને રોશન કર્યું છે. તો આજે બહુ દિલ કરે છે કે એવા મિશનરીઓને અલ્હમ્દુલિલ્લાહ આપણા ઇલ્મ મિદરસા અંદર એવા ભાઈ બહેનો છે જે તન મન ધનથી દિલો જાનથી મૌલાના ઘરની જમાતની આ ઇલ્મની ખિદમત કરી રહ્યા છે અને બહુ ધન્યવાદ ઘટે છે. અને એવા લોકો માટે હું કહું છું કે આઈ એમ પ્રાઉડ ઓફ ધેમ ઓલ. બીજી વાત એવી કહી હતી કે એક બહુ ખુશીના સમાચાર છે, જો ઇન્શાઅલ્લાહ મૌલા કામ કરી દે તો મેં કાઉન્સિલ અને તરીકા બોર્ડ સાથે વાત કરી તો મેં ચાંદ્રાતના મિજાલિસના અંદર ચાંદ્રાતનું ફરમાન કે નથી વંચાતું એના માટે વાત કરી અને બહુ તર્કબદ્ધ અને ફરમાનથી દલીલો આપી. તો એમણે કીધું કે અમે ગેરંટી નથી આપતા 100%, પણ કદાચ મોસ્ટ પ્રોબેબલી હવે ચાંદ્રાતી મિજાલિસના અંદર ચાંદ્રાતનું ફરમાન પાછું વાંચવામાં આવશે. તો હું તમને બધાને રિક્વેસ્ટ કરું છું, અગર તમને દરેકને એવું લાગતું હોય કે ચાંદ્રાતી મિજાલિસના અંદર ચાંદ્રાતનું ફરમાન વંચાવવું જોઈએ તો તમે પણ જે બે જમાતખાનામાં જતા હો ત્યાં વોલેન્ટિયરની રજા લઈને મુખી સાહેબ કાંબળે સાહેબને પ્યારથી મળો, રિક્વેસ્ટ કરો કે મુખી બાપા મારે કઈ અરજ કરવી છે. તો પૂછો એમને કે ચાંદ્રાતા મિજાલિસના અંદર ચાંદ્રાતનું ફરમાન નથી વંચાતું. તો એ એમની પાસે જવાબ હશે, તમને આપશે અથવા તમારી વાત તરીકા બોર્ડ કાઉન્સિલ સુધી લઈ જશે. તો આપણે બોલીએ ના તો મુખી સાહેબ કાંબળિયા સાહેબને, જમાતના અમલદારીઓને, તરીકા બોર્ડ કાઉન્સિલને શું ખબર પડે કે જમાતના અંદર કેટલી રોશની છે, જમાત શું ઈચ્છી રહી છે. તો જે બી કાઉન્સિલ અને તરીકા બોર્ડ તરફથી કામ થઈ રહ્યું છે તો એનું જમાત શું રિસ્પોન્સ આપે છે, રાઈટ? તો પ્યાર મોહબ્બતથી કરવાનું છે અને સતત આપણે આ કોશિશ ચાલુ રાખવાની છે આપણા અંદર અને જમાતના અંદર આ ઇલ્મની રોશની ફેલાતી રહે. બરાબર? તો દરેકે જેને બી એમ લાગતું હોય દરેકે એમ કરવું જોઈએ પ્યાર મોહબ્બતથી. તો આ ઇલમ મિજાલિસ અને આ ઇલમની ખિદમત અને મિશનરીઓ માટે સોરી મારા ફોનની લાઈન થોડી કટ થઈ જાય છે તો માફી માંગુ છું. તો કલામુદ્દીન ભાગ પહેલાના અંદર
ખુદાબીન હઝરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ સાહેબે ઇલમ મિજાલીસ અને આ ઇલમ જ્ઞાનની જે લોકો ખિદમત કરે છે મિશનરીઓ માટે શું શું ફરમાવ્યું છે જરા આપણે એના પર એક નજર કરીએ, સાંભળીએ ફરમાન પર. તો પેજ નંબર 144 પર કલામુદ્દીન બાદ પહેલાના અંદર ફરમાન મુબારક છે. મોલાએ ફરમાવ્યું કે જે રાતની મિજલસ તમે નક્કી કરી હોય તેમાં તમે હાજર રહો. 2 ગામમાંથી એક ગામમાં મિજલસ હોય તો બીજી વખત બીજે ગામ જઈ મિજલસ કરો. જેવી રીતે વારસ કાસમ ગણોદમાં મિજલસ કરે છે તેવી રીતે મિજલસ કરવી જોઈએ. નજીક હોય એવા 2-3 ગામના ઇસ્માઇલીઓને વાજબ છે કે વર્ષમાં એક વખત ભેળા થાય અને ગિનાનની માયના કરે. ગિનાનની માયનાઓમાં ધ્યાન ન રાખો તો શું ફાયદો થાય? જાનવર માફક ગિનાન સાંભળો તો તેની જરા પણ ફાયદો નથી. તમારા માટે વજીર કાસમને કેટલાક ફરમાન કર્યા છે અને 2 નામ લખી આપ્યા છે. એ બંને જણા ગામોમાં ફરી ગિનાન મિજલસ કરી તમોને માયના સંભળાવશે. તે 2 માણસોના નામ છે જમાલ મેઘજી અને થાવર લધા. આ બંને જણાને જમાતમાં માયના કરવાને મુકરર કરીએ છીએ. તેઓ તમોને માયના સંભળાવશે. તમોને વાદક છે કે તેઓ જમાતમાંથી રવાના થાય અને પાછા આવે ત્યારે તમે તેઓની ઘણી ઇજ્જત આબરૂ રાખજો. જેવી રીતે સારો મહેમાન આવ્યો હોય તેવી રીતે તેઓનું સારું માન જાળવજો. ગિનાનની માયના સંભળાવે તે કાનમાં રાખજો. તો કેટલો દરજ્જો આપ્યો મૌલા એ લોકોને, અને આપણને શું નસીબ